સોમનાથથી સમાચાર કેટીવી ખાસ ખબરમાં મળી આવ્યા છે કે પોલીસની સફળ કામગીરી અત્યારે સામે આવી રહી છે। ત્યારે જિલ્લાના વેરાવળ વિસ્તારમાં એક શખ્સ હસમુખભાઈ ઉર્ફે લાલાભાઈ ડોલરિયાએ પોતાનો બર્ગમેન જે છે એ પોતાની જે ગાડી છે એના ભાણેજની ટીવીએસ જ્યુપિટર જે છે 125 પર લગાવી ખોટી રીતે ઉપયોગ કર્યો હતો। ત્યારે આરોપી દ્વારા આ ક્રિયા પોલીસ આરટીઓ અને સામાન્ય લોકોને ગમરાહ કરવા માટે કરવામાં આવી હતી। આ તપાસ જૂનાગઢ રેન્જ આઈજીપી નિલેશ જાજડિયા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે। એસઓજી વેરાવળ સ્ટાફ અને પેટ્રોલિંગ ટીમે ચોક્કસ બાતમીના આધારે હસમુખભાઈને વેરાવળના ભોય સમજીને વાડી પાસે ઝડપ્યો હતો। ત્યારે બંને વાહનો કબજે લઈને આરોપી વિરુદ્ધ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો અને કાયદેસર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે પોલીસની આ કાર્યવાહીએ લોકોને હેતુસર ખોટો નંબર પ્લેટ જે છે ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરનારાઓ પર કાર્યવાહી કરવાની શક્તિ અને સજાગ રહેવાની આવશ્યકતા ફરીથી દર્શાવી છે। ત્યારે આ પ્રકરણ શહેરમાં જાહેર સલામતી માટે મહત્વપૂર્ણ તરીકે માનવામાં આવી રહ્યું છે।